જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મેં તમને કાલે વિડીયો બતાવ્યો હતો ને, હાંડિયો, આંબલિયો ને શું હતું, અડાળી. એનો મિનિંગ શું થાય? એકચ્યુઅલી શું થયું ખબર? અરે છેક લગી જોવું પડે, બરાબર? તો એન્ડ સુધી જોજો, ઓકે? બસ હું તમને આ રીતે તળપદી ભાષા તમને થોડી થોડી શીખવતી રહીશ. પણ આ જુઓ, સવારે ઓફિસે જાતા છે ને રસ્તામાં બોરિંગ થઈ જાય, બહુ લોંગ ટ્રાવેલિંગ આપણું થઈ જાય છે. તો આ મસ્તના ફ્લાવર જોઈને છે ને દિવસ સુધરી જાય. પણ આ પાનખર ઋતુ ને એટલે ખરે પણ ખરા. સાંજે આવો ને તો ના હોય. પછી આપણે જતા રહ્યા મંદિરે રિટર્નમાં, ઓફિસથી રિટર્ન આવતા કરમનાથ જવું જરૂરી છે. એટલે ક્યારેક ક્યારેક ઓલો ડોઝ લેવા જાય ને એવી રીતે આપણે ક્યારેક ક્યારેક મંદિરે જતા રહીએ. એટલે મજા આવી જાય, આમ સુકૂન મળે, સુકૂન. બરાબર. હવે તમે ત્યાંની વાઇબ્સ જુઓ, ખાલી આમ સાંભળો, સાઉન્ડ જ સાંભળો, મસ્ત. એકવાર લઈને ગયા હતા ગાર્ડન, કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ લઈને જાઓ, ઓકે? સો કાલે મેં તમને કીધું હતું ને, અડાળી એટલે રકાબી થાય, કચુકો એટલે આંબલિયો, જે આંબલીમાંથી નીકળે ને એ. અને શું હતું? હાંડિયો. હા, તો જો અમે હાંડિયાનું અમે ડિસ્કશન કરતા હતા. તો આ બેન અમારા ઓડિશાથી આવેલા છે, તો એટલે જોબ કરે છે અહીંયા. रिसेंटली तो सूरत में थे, ठीक है? वो हांडिया तो आप में गुजराती में एक रेसिपी क्या डिश होती है ना, ऐसा बोला था. हमने बोला कौन सा डिश? એટલે એ ડિશ હતી હાંડવો. એટલે હાંડિયાનો મતલબ થાય ઊંટ. તો આપણે હાંડિયાને હાંડવો સમજી લીધો, ખોટીવાલા.